વડોદરાની એસએસજી હોસ્પિટલની સેન્ટ્રલ લાઇબ્રેરીની ટેરેસ પરથી પ્લેટો નીચે પડતા જ એક મોટી હોનારત થતાં ટળી ગઈ હતી, ત્યારે બાંધકામને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. હોસ્પિટલના ઓપીડી વિભાગની બરોબર સામે આવેલી નવી સેન્ટ્રલ લાઇબ્રેરીની ઇમારતના ટેરેસ પર દિવાલમાં લગાવેલી પ્લેટ પવનને કારણે અચાનક નીચે પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે સિક્યુરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક રીતે તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જે સ્થળે આ પ્લેટો પડી ત્યાં દિવસભર હજારો દર્દીઓ, તેમના સંબંધીઓ અને તબીબી સ્ટાફની સતત અવરજવર રહેતી હોય છે. જો આ ઘટના સવારના પીક અવર્સ દરમિયાન બની હોત તો ગંભીર દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી. આ બનાવને પગલે લોકોમાં ફફડાટની સાથે તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. નવી ઇમારત હોવા છતાં પ્લેટો કેવી રીતે ઉખડી પડી તે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક અને દર્દીઓના સગાઓ દ્વારા બાંધકામની ગુણવત્તા અને તેની જાળવણી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સસ્તો માલ